દરેક કોઈ સુખની ચાવી શોધી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે સુખને તાળું લગાવ્યું કોણે? નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે હંમેશા આવા સારા વિચારો મનમાં રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે આપણે ફાલતુમાં કેટલાક લોકો અને વાતોને મહત્ત્વ આપી દીધું, જેમનું આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું યોગદાન હતું જ નહીં। નંબર 2, જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર અપેક્ષા રાખવાથી અને અડધું દુઃખ એ સાચા લોકો પર શક કરવાથી આવે છે। નંબર 3, મિત્રો, જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે। ત્યારે તો આપણને ખબર પડે છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે, કોણ આપણો હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જતું રહે છે। નંબર 4, કાં તો મૌન રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય। નંબર 5, ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી કોઈક ને કોઈક સબક જરૂર શીખવાડે છે। નંબર 6, જે થઈ ગયું છે તેને ભૂલીને નવી શરૂઆત કરો। યાદ રાખો કે જેનું કોઈ નથી હોતું એના ભગવાન જરૂર હોય છે। નંબર 7, જિંદગી પસાર થઈ ગઈ બીજાને ખુશ રાખવામાં, જે ખુશ થયા એ પોતાના ન હતા અને જે પોતાના હતા ને એ ક્યારેય ખુશ ન થયા। નંબર 8, જીવનમાં પરિસ્થિતિઓ ભલે કેટલી પણ ખરાબ હોય, પરંતુ ક્યારેય નિરાશ ના થતા, કારણ કે પરિસ્થિતિઓ જરૂર બદલાય છે। જો સંબંધો મજબૂર હોય તો એ વધારે નથી ટકી શકતા, એટલા માટે સંબંધોને મજબૂર નહીં પરંતુ મજબૂત જરૂર બનાવો। ખુદ પર ભરોસો અને આત્મવિશ્વાસ બનાવી રાખો દોસ્તો। તમારી બધી જ પરેશાનીઓ એક અવસરમાં બદલાઈ જશે। એનાથી ફરક નથી પડતો કે તમારા ચહેરાનો રંગ કેવો છે, પરંતુ ફરક એનાથી પડે છે કે તમારા વિચારોનો રંગ કેવો છે। સમયનું પૈડું એમ નથી કહેતું કે તમે ધીમે ચાલો કે ફાસ્ટ ચાલો, પરંતુ સમયનું પૈડું એમ કહે છે કે મારી સાથે ચાલો અને સફળ બનો। જો સમય નીકળી ગયો અને તમે એમાં કંઈ પણ ના કર્યું તો પછી એનો અફસોસ કરીને તમારે કહેવું પડશે કે કાશ મેં એ સમયને બરબાદ ના કર્યો હોત। જો તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે તારાઓ ક્યારેય પણ અંધારા વિના નથી ચમકતા। એક બહેતરીન જિંદગી
જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે જે આપણી પાસે છે, જે કંઈ પણ આપણી પાસે છે એ જ સારું છે એવું જરૂર માનવું જોઈએ. ફરીથી શરૂઆત કરવામાં ક્યારેય પણ ગભરાતા નહીં દોસ્તો, કારણ કે બીજી વખત શરૂઆત શૂન્યથી નહીં પરંતુ એક અનુભવથી થાય છે. જેની આદત બદલવાની હોય તે હંમેશા બદલાઈ જ જાય છે, પછી તે ભલે માણસ હોય કે પછી સમય હોય. આજે જે તમે કરી રહ્યા છો એ જ તમારા ભવિષ્યનું નિર્માણ કરશે. જિંદગીમાં કિંમત એમની જ કરો જે તમને સમજી શકે છે. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ વધુ સારી વાત છે. દુનિયાના મહેણાથી નારાજ ના થતા દોસ્તો, કારણ કે અજાણ્યા લોકો તો હીરાને પણ કાચ સમજી લે છે. જૂના લોકો ભાવુક હતા એટલે સંબંધોને સંભાળતા હતા. પછી લોકો પ્રેક્ટિકલ બની ગયા એટલે સંબંધોનો ફાયદો ઉઠાવવા લાગ્યા. અને અત્યારે લોકો પ્રોફેશનલ છે એટલે જો ફાયદો હોય તો જ સંબંધો બનાવતા હોય છે. આપણા ખાસ સંબંધો ત્યારે જ નજરમાં નથી આવતા જ્યારે આપણે તેમની ખૂબ જ જરૂર હોય છે. જે લોકો અંદરથી મરી જાય છે એ જ લોકો પછી બીજાને જીવતા શીખવાડે છે. મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. તમે સાચા હશો એટલા જ તમે એકલા હશો, કેમ કે લોકોને સત્ય જાણવું તો છે પરંતુ માનવું કોઈને પણ નથી. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજા ખુશ થાય છે એ સૌથી સારી વાત છે. જમીન સારી હોય, ખાતર સારું હોય, પણ પાણી ખારું હોય તો ફૂલ નથી ખીલતા. ભાવ સારા હોય, કર્મ સારા હોય, પણ વાણી ખરાબ હોય તો એ સંબંધો પણ નથી ટકતા. જીતવાનું તો ક્યારેક જ હોય છે, પરંતુ શીખવાનું દરેક ક્ષણે હોય છે. ઘમંડ ભરી વાતો કરીને ક્યારેય પણ કોઈનું દિલ ના તોડવું જોઈએ, કારણ કે સમય એ ઘમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો. જો તમે બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દેશો તો તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો. એ ભૂલોની કોઈ માફી નથી હોતી. જ્યાં તમે જાણતા હોય કે શું સાચું છે અને શું ખોટું છે. ખૂબસૂરત હોવું જરૂરી નથી, પરંતુ કોઈક માટે જરૂરી હોવું એ ખૂબ જ ખૂબસૂરત હોય છે. કોઈને પણ ફોર્સ ના કરો
કે તમને યાદ કરે. કેટલાક દિવસો શાંત રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. પોતાની ઝૂંપડીમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં ઘણું બહેતર હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.